હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 9 અંગ્રેજી વિષયમાં યુનિટ ફર્સ્ટ ચીતા સ્ટીયર્સ આ લેસનને સમજીશું અને આ લેસનમાં આવતા તમામ મહત્વના ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન પણ કરીશું. યુનિટ ફર્સ્ટ ચીતા સ્ટીયર્સ એટલે ચિત્તાના આંસુ. હવે આપણે આ લેસનની શરૂઆત કરીએ. લોંગ એગો, ઘણા વર્ષો પહેલા, અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. ઝુલુ જાતિનો કોઈ શિકારી વૃક્ષ નીચે બેઠો હતો. સ્ટુડન્ટ અહીંયા સમજી લેજો, આ ઝુલુ કોઈ વ્યક્તિનું નામ નથી. ઝુલુ એટલે શું? કાસ્ટ ઓફ હન્ટર્સ, શિકારીઓની જાતિ. તો ઝુલુ જાતિનો શિકારી વૃક્ષ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. આ ઝુલુ જાતિના શિકારીનું નામ શું હતું? એડી. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર. આ એડીએ હરણનું ટોળું જોયું. ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. આ હરણ શું કરી રહ્યા હતા? ગ્રેઝિંગ એટલે ચરવું, અને ક્યાં ચરી રહ્યા હતા? ઘાસના મેદાનમાં. તો આ એડીએ હરણાનું મોટું ટોળું જોયું કે જે હરણ ઘાસના મેદાનમાં ચરી રહ્યા હતા. હી સેડ ટુ હિમસેલ્ફ. તો એડીએ પોતાની જાતને કહ્યું, ધીસ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ. આ હરણ તો ખરેખર ખૂબ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. પણ આમાંથી મારે એક પણ હરણને પકડવું હોય તો મારે ખૂબ જ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું આ હરણને પકડવાનો કોઈ સરળ રસ્તો ના હોઈ શકે? આવો પ્રશ્ન એડી પોતાની જાતને પૂછ્યો. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછી શકાય તેનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ ઇઝ ઝુલુ? ઝુલુ શું છે? દોસ્તો, આનો આન્સર તો ખૂબ જ સરળ છે. પહેલી જ લાઈનમાં આપણે ડિસ્કસ કર્યું હતું. આનો આન્સર આ રીતે લખીશું. ઝુલુ ઇઝ અ કાસ્ટ ઓફ હન્ટર. ઝુલુ એ શિકારીઓની જાતિ છે. સેકન્ડ ક્વેશ્ચન, હુ વોઝ અ હન્ટર? શિકારી કોણ હતું? આન્સર, એડી વોઝ અ હન્ટર. એડી શિકારી હતો. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ એડી સી? એડીએ શું જોયું હતું? આન્સર, એડી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. એડીએ લીલાછમ ઘાસના મેદાનમાં હરણને ચરતા જોયા હતા. ક્વેશ્ચન નંબર 4, ગીવ પ્લુરલ ઓફ ડિયર. પ્લુરલ એટલે બહુવચન. આ ડિયર શબ્દ છે એનું બહુવચન શું થાય? આન્સર, ડિયરનું બહુવચન ડિયર જ થાય છે. ક્વેશ્ચન નંબર 5, વોટ વર ધ ડિયર ડુઈંગ? હરણ શું કરી રહ્યા હતા? આન્સર, ડિયર વર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. હરણ લીલાછમ ઘાસના મેદાનમાં ચરી રહ્યા હતા. સ્ટુડન્ટ્સ, એડીએ જ્યારે પોતાની જાતને પ્રશ્ન કર્યો કે હરણને પકડવાનો કોઈ સરળ રસ્તો ના હોઈ શકે, એવામાં શું બન્યું? સડનલી એટલે અચાનક, હી સો અ ફિમેલ ચીતા. એડીએ એક ફિમેલ ચીતાને જોઈ. ક્રાઉલિંગ સાયલેન્ટલી. ક્રાઉલિંગ એટલે પેટે ઘસડાઈને ચાલવું, અને સાયલેન્ટલી એટલે કે અવાજ કર્યા વગર. આ ફિમેલ ચીતા અવાજ કર્યા વગર પેટે ઘસડાઈને આગળ વધતી હતી. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. અને આ ફિમેલ ચીતા કઈ તરફ આગળ વધતી હતી? તો ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. પેલા હરણ ચરી રહ્યા હતા એ તરફ આ ફિમેલ ચીતા આગળ વધી રહી હતી. ધેન એટલે પછી, સી લેફ્ટ. આ ફિમેલ ચીતાએ કૂદકો માર્યો. એન્ડ કોટ અ ડિયર. અને હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, થોડીક જ વાર પછી, હર 2 યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. એની થોડીક જ વાર પછી આ ફિમેલ ચીતાના 2 કબ્સ એટલે કે એના 2 બચ્ચા કેમ આઉટ ઓફ ધ બુશ, વધારાની વનસ્પતિ કે જાડી ઝાંખડામાંથી બહાર આવ્યા. ધે ઓલ એન્જોયડ ધેર મીલ. અને આ ફેમિલીએ સાથે મળીને આ મીલ એટલે કે ભોજનનો આનંદ માણ્યો. સ્ટુડન્ટ્સ, ક્વેશ્ચન નંબર 6, હાઉ ડીડ ફિમેલ ચીતા કેચ અ ડિયર? ફિમેલ ચીતાએ હરણને કેવી રીતે પકડ્યું હતું? આન્સર, ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. ફિમેલ ચીતા અવાજ કર્યા વગર પેટે ઘસડાઈને પેલા ચરતા પ્રાણીઓ પાસે ગઈ. ધેન સી લેફ્ટ. પછી એણે કૂદકો માર્યો. એન્ડ કોટ અ ડિયર. અને હરણને પકડી લીધું. એડીએ જ્યારે જોયું કે ફિમેલ ચીતાએ તો ખૂબ જ સરળતાથી હરણનો શિકાર કર્યો, ત્યારબાદ શું બન્યું? એડીઝ આઈઝ બ્રાઇટન. આ બધું જોયા પછી એડીની આંખોમાં તો ચમક આવી ગઈ. જાણે કે એને પેલા પ્રશ્નનો જવાબ મળી ગયો હોય કે આ હરણને ખૂબ જ સરળતાથી કેવી રીતે પકડી શકાય. They sparkled with an idea. હવે એડીને એક વિચાર આવ્યો. He envied the cubs. એડીને પેલા બચ્ચાઓની ઈર્ષ્યા પણ થતી હતી.
એડીને વિચાર આવ્યો, કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ? એડીને વિચાર આવ્યો કે હું આ બચ્ચાઓ જેટલું નસીબદાર થઈ શકું. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. આ બચ્ચાઓએ તો કોઈ પણ પ્રયત્ન વગર પોતાનો ખોરાક મેળવ્યો. આ બચ્ચાઓએ પ્રયત્ન વગર ખોરાક મેળવ્યો એટલે એડીને આ બચ્ચા કેવા લાગ્યા? લકી, નસીબદાર લાગ્યા. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? હી થોટ. એડીએ વિચાર્યું કે શું મારી પાસે પણ આ બચ્ચાઓના મધર જેવું કોઈ શિકારી હોય તો કેવું? હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ. અને ત્યારબાદ એડીએ નક્કી કર્યું કે હું પણ એક નાના બચ્ચાને પકડીશ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને પછી એ બચ્ચાને તાલીમ આપશે અને ત્યારબાદ એ બચ્ચું આ એડી માટે શિકાર કરશે. હન્ટ એટલે શિકાર કરવું. ધેન આઈ શેલ ઓનલી સે. અને જો આવું થાય તો એડીએ તો ફક્ત એટલું જ કહેવાનું રહેશે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. કે તું જા અને મારા માટે એક હરણનો શિકાર કરી લાવ. આહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. એડીને વિચાર આવ્યો કે જો આવું થાય તો પછી મારું જીવન તો એકદમ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. એડી પોતાના આ વિચારથી ખૂબ ખુશ હતો. ક્વેશ્ચન નંબર 7. હાઉ ડીડ ધ કબ્સ ગેટ ધેર ફૂડ? બચ્ચાઓ પોતાનો ખોરાક કેવી રીતે મેળવતા હતા? આન્સર: ધ કબ્સ ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. આ બચ્ચાઓ પોતાનો ખોરાક કોઈ પણ પ્રયત્ન વગર મેળવતા હતા. સ્ટુડન્ટ, અહીંયા ક્વેશ્ચનમાં ડીડ આપેલું છે જે ભૂતકાળ દર્શાવે છે, માટે આન્સરમાં આપણે ગેટના બદલે ગોટ કર્યું છે. ક્વેશ્ચન નંબર 8. હુ એનવીડ ધ કબ્સ? આ બચ્ચાઓની ઈર્ષ્યા કોણ કરતું હતું? વાય? શા માટે? આન્સર: એડી એનવીડ ધ કબ્સ. એડી બચ્ચાઓની ઈર્ષ્યા કરતો હતો બીકોઝ દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. કારણ કે આ બચ્ચાઓ પોતાનો ખોરાક કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર મેળવતા હતા. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન. હવે એડીએ નક્કી કર્યું કે પેલા બચ્ચાઓનો પીછો કરશે અને એકાદ બચ્ચાને ચોરી લેશે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ. અનુભવ પરથી એડી જાણતો હતો, ચીતા નેવર અટેક્સ અ મેન. ચીતા કદી પણ માણસ ઉપર હુમલો કરતો નથી. ધેરફોર, એટલા જ માટે, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. એટલા જ માટે બચ્ચાને ચોરવું સલામતી ભર્યું હતું. સ્ટીલ એટલે ચોરવું અને સેફ એટલે સલામતી ભર્યું. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. અને એટલા જ માટે પેલા બચ્ચાને ચોરવું સલામતી ભર્યું હતું. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. સાંજ સુધી એડીએ ચીતા ફેમિલીનો પીછો કર્યો. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછાય તે જોઈ લઈએ. વોટ ડીડ એડી ડિસાઇડ? એડીએ શું નક્કી કર્યું હતું? આન્સર: એડી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન. એડીએ બચ્ચાઓનો પીછો કરવાનો અને એકાદ બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું હતું. ક્વેશ્ચન નંબર 10. વોટ ડીડ એડી નો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ? અનુભવ પરથી એડી શું જાણતો હતો? આન્સર: ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ. અનુભવ પરથી એડી એ જાણતો હતો કે ચીતા નેવર અટેક્સ અ મેન, કે ચીતા ક્યારેય મનુષ્ય ઉપર હુમલો કરતો નથી. એટ ધ સનસેટ, જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે, ધ મધર ચીતા હિડ હર કબ્સ. મધર ચીતાએ પોતાના બચ્ચાઓને છુપાવી દીધા. ઇન અ થીક બુશ. વધારાની વનસ્પતિ કે ઝાડી ઝાંખરા હોય એવી જગ્યાએ મધર ચીતાએ એના બચ્ચાઓને છુપાવી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને પાણી પીવા ગઈ. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર. અને આ બાજુ પેલા શિકારીએ ઝડપથી એની પાસે જે નેટ હતી, સ્પીયર એટલે ભાલો હતો, એ લીધો. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. અને જ્યાં પેલા બચ્ચા છુપાવેલા હતા ત્યાં પહોંચી ગયો. હી સો 2 ટાઇની કબ્સ. શિકારી જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે એણે ત્યાં નાના બચ્ચા જોયા. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. આ બંને બચ્ચા શિકારીની સામે પોતાની તેજસ્વી આંખોથી જોઈ રહ્યા હતા. ધે વર ટુ યંગ ટુ રન અવે. પણ આ બચ્ચા એટલા નાના હતા કે તેઓ ત્યાંથી ઝડપથી ભાગી શકે એમ ન હતા. એડી થ્રીવ નેટ ઓવર ધેમ. પછી એડીએ આ બચ્ચાઓ ઉપર નેટ ફેંકી. એન્ડ ધ કબ્સ વર કોટ. અને આ બંને બચ્ચા પકડાઈ ગયા. ક્વેશ્ચન નંબર 11. વેર ડીડ મધર હાઇડ હર કબ્સ? મધરે પોતાના બચ્ચાઓને ક્યાં છુપાવ્યા હતા? આન્સર: એટ ધ સનસેટ, ધ મધર ચીતા હિડ હર કબ્સ ઇન અ થીક બુશ. સૂર્યાસ્ત થયો ત્યારે મધર ચીતાએ પોતાના બચ્ચાઓને થીક બુશમાં છુપાવ્યા હતા. ક્વેશ્ચન નંબર 12. વોટ હેડ ધ હન્ટર? શિકારી પાસે શું હતું? આન્સર:
ધ હન્ટર હેડ નેટ એન્ડ સ્પીયર. શિકારી પાસે નેટ એટલે જાળી અને સ્પીયર એટલે ભાલો હતો. ક્વેશ્ચન નંબર 13. હાઉ વર ધ યંગ કબ્સ? આ બચ્ચાઓ કેવા હતા? આન્સર. ધ કબ્સ વર ટુ યંગ ટુ રન અવે. બચ્ચા એટલા નાના હતા કે તે ઝડપથી ભાગી શકે એમ ન હતા. ક્વેશ્ચન નંબર 14. હાઉ વર ધ કબ્સ કોટ? આ બચ્ચા કેવી રીતે પકડાઈ ગયા? આન્સર. એડી થ્રીવ નેટ ઓવર ધ કબ્સ એન્ડ ધ કબ્સ વર કોટ. એડીએ બચ્ચાઓ ઉપર નેટ એટલે કે જાળી ફેંકી એન્ડ ધ કબ્સ વર કોટ અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કબ. એડીને તો એક જ બચ્ચું જોઈતું હતું. બટ હી થોટ, પણ એણે વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટીડ ઓફ વન. એક ગુલામ હોય એના કરતાં બે ગુલામ હોય એ વધારે સારું. હી ડ્રેગ્ડ ધેમ ઓલ વિથ હિમ. ડ્રેગ્ડ એટલે ઘસડીને લઈ જવું. એડીએ જ્યારે પેલા બચ્ચાઓ ઉપર નેટ ફેંકી ત્યારે બંને બચ્ચાઓ એ નેટમાં ફસાઈ ગયા. ત્યારબાદ એડીએ શું કર્યું? હી ડ્રેગ્ડ ધેમ ઓલ વિથ હિમ. એડી પેલા બંને બચ્ચાઓને ઘસડીને પોતાની સાથે લઈ ગયો એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. અને મોટા બાસ્કેટની નીચે આ બંને બચ્ચાઓને છુપાવી દીધા. ક્વેશ્ચન નંબર 15. હાઉ મેની કબ્સ ડીડ એડી નીડ? એડીને કેટલા બચ્ચાની જરૂર હતી? આન્સર. એડી નીડેડ ઓનલી વન કબ. એડીને તો ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. ક્વેશ્ચન નંબર 16. વેર ડીડ એડી હાઇડ ધ કબ્સ? એડીએ પેલા બચ્ચાઓને ક્યાં છુપાવ્યા હતા? આન્સર. એડી હિડ ધ કબ્સ અંડર અ બિગ બાસ્કેટ. એડીએ પેલા બચ્ચાઓને મોટા બાસ્કેટની નીચે છુપાવ્યા હતા. અહીંયા ક્વેશ્ચનમાં ડીડ આપેલું છે. ડીડ એટલે ભૂતકાળ, માટે આપણે આન્સર ભૂતકાળમાં લખવો પડે. માટે આપણે હાઇડના બદલે અહીંયા હિડ લખેલું છે. એડી પેલા બચ્ચાઓને પોતાની સાથે નેટમાં ઘસડીને લઈ ગયો. ત્યારબાદ એણે બચ્ચાઓને બાસ્કેટની નીચે છુપાવી દીધા. ત્યારબાદ શું થયું? ધ મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. અને થોડીક જ વાર પછી મધર ચીતા પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. પણ મધર ચીતા જ્યારે પાછી આવી ત્યારે એણે પેલા બચ્ચા જોવા મળતા ન હતા. શી લુકડ ઓલ અરાઉન્ડ. તો મધર ચીતાએ બધી બાજુ તપાસ કરી. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી. શરૂઆતમાં તો મધર ચીતા ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પડ વાઇલ્ડલી. અને હિંસક રીતે આમ તેમ કૂદવા લાગી. શી સ્નીફડ ઓલ અરાઉન્ડ. એની બધી બાજુ સૂંઘ્યું. બટ એલાસ, પણ દુઃખની વાત એ હતી, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. આ મધર ચીતાને એના વહાલા બચ્ચા ક્યાંય જોવા ના મળ્યા. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેવટે મધર ચીતા દુઃખી થઈ ગઈ અને એણે રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મધર ચીતા આખી રાત સુધી રડ્યા કર્યું. ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. અને બીજા દિવસ સાંજ સુધી એનું રડવાનું શરૂ હતું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેઇન ડાઉન હર ચીક્સ. જ્યાં સુધી એના ગાલ ઉપર એના આંસુઓના લીધે કાળા ડાઘા ન પડે ત્યાં સુધી એને રડ્યા કર્યું. શી વોઝ સ્ટીલ વીપિંગ. વીપિંગ એટલે ક્રાઇંગ. તે હજુ પણ રડી રહી હતી. ક્વેશ્ચન નંબર 17. વાય ડીડ ધ મધર ચીતા બીકમ એંગ્રી? મધર ચીતા શા માટે ગુસ્સે થઈ હતી? આન્સર. ધ મધર ચીતા બીકેમ એંગ્રી બીકોઝ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. મધર ચીતા ગુસ્સે એટલા માટે થઈ હતી કારણ કે એને એના પોતાના વહાલા બચ્ચા ક્યાંય જોવા મળતા ન હતા. ક્વેશ્ચન નંબર 18. હાઉ લોંગ મધર ચીતા ક્રાય? મધર ચીતા કેટલા સમય સુધી રડી? આન્સર. મધર ચીતા ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. મધર ચીતા આખી રાત રડી અને બીજા દિવસે સાંજ સુધી એનું રડવાનું શરૂ હતું. એટ નાઇટ, રાત્રે, ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી ધેટ. મધર ચીતા એટલા ઊંચા અવાજે રડી કે શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. કે મધર ચીતાનો રડવાનો અવાજ ગામમાં રહેતા એક હોશિયાર માણસના કાને પડ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. મધર ચીતાના રડવાના અવાજ સાંભળતાની સાથે જ આ ઓલ્ડ મેનને સમજાઈ ગયું કે શું બન્યું હશે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. તરત જ આ વૃદ્ધ માણસે એની લાઠી લીધી એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. હટ એટલે ઝૂંપડી. અને એ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સન્નો વોઝ વેરી વાઇઝ. આ ઓલ્ડ મેનનું નામ સન્નો હતું અને આ ઓલ્ડ મેન ખૂબ જ હોશિયાર હતો. હી લવડ એનિમલ્સ. તે એનિમલને ચાહતો હતો એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અને એને આ એનિમલ્સ વિશે બધી જ જાણકારી રહેતી હતી. ક્વેશ્ચન નંબર 19.
હુ હર્ડ મધર ચીતા ક્રાઇંગ? મધર ચીતાના રડવાનો અવાજ કોણે સાંભળ્યો? આન્સર, સન્નો હર્ડ મધર ચીતા ક્રાઇંગ. સન્નોએ મધર ચીતાના રડવાનો અવાજ સાંભળ્યો હતો. ક્વેશ્ચન નંબર 20. હાઉ વોઝ સન્નો? સન્નો કેવો હતો? આન્સર, સન્નો વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન. સન્નો ખૂબ હોશિયાર અને વૃદ્ધ માણસ હતો. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ, જ્યારે સન્નોએ પેલા છુપાવેલા બચ્ચાઓને શોધી કાઢ્યા, હી ન્યૂ ધેટ, તો એણે સમજાઈ ગયું, ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા, કે આ એડીનો જ દુષ્ટ વિચાર હશે. હી ગોટ એંગ્રી વિથ એડી, ત્યારબાદ સન્નો એડી ઉપર ગુસ્સે થયો. હી રસ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, પછી તો સન્નો એડીની ઝૂંપડીએ ગયો અને ત્યાં જઈને બૂમ પાડી, આઈ હેટ યુ એડી, કે એડી હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, આપણી જાતિનો દરેકે દરેક વ્યક્તિ તને ધિક્કારશે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ, કારણ કે તું કેવો છે? આળસુ અને દુષ્ટ છે. વી નો ધેટ, સન્નો કહે છે કે આપણે જાણીએ છીએ, અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, કોઈ પણ શિકારી શિકાર કેવી રીતે કરે છે? તો પોતાની શક્તિ અને આવડતથી શિકાર કરે છે. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું તો એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું તો ચોર છે. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી મહત્વના હોય તેવા ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ. ક્વેશ્ચન 21. હુ ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ? છુપાવેલા બચ્ચાઓને કોણે શોધ્યા હતા? આન્સર, સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ, સન્નોએ છુપાવેલા બચ્ચાઓને શોધ્યા હતા. ક્વેશ્ચન 22. વાય ડીડ સન્નો હેટ એડી? સન્નો એડીને શા માટે ધિક્કારતો હતો? આન્સર, સન્નો હેટેડ એડી બીકોઝ એડી વોઝ લેઝી એન્ડ વિકેડ. સન્નો એડીને ધિક્કારતો હતો કારણ કે એડી આળસુ અને દુષ્ટ હતો. ક્વેશ્ચન નંબર 23. હાઉ ડઝ અ હન્ટર હન્ટ? શિકારી કેવી રીતે શિકાર કરે છે? આન્સર, અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. શિકારી પોતાની શક્તિ અને આવડતથી શિકાર કરે છે. હાઉ વોઝ એડી? એડી કેવો હતો? આન્સર, એડી વોઝ લેઝી એન્ડ વિકેડ. એડી આળસુ અને દુષ્ટ હતો. ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારીઓની જાતિના બધા જ સભ્યો ભેગા થયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી. પછી આ ગામ લોકોએ શું નક્કી કર્યું? તો ડ્રાઈવ અવે એડી. ડ્રાઈવ અવે એટલે કાઢી મૂકવું. એડીને કાઢી મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, અને એડીને એમના ગામમાંથી ફોર એવર એટલે હંમેશને માટે કાઢી મૂકવાનું નક્કી કરવામાં આવ્યું. સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ. સન્નોએ પેલા બચ્ચાઓને પોતાના ખભા ઉપર લીધા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને આ બંને બચ્ચાઓને સન્નોએ એમની માતાને પરત કર્યા. નાઉ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ પેરેગ્રાફ. ક્વેશ્ચન નંબર 24. હુ ગોટ ટુગેધર? વાય? કોણ ભેગું થયું હતું? શા માટે? આન્સર, ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. શિકારીઓની જાતિના બધા જ સભ્યો ભેગા થયા હતા. ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. એમના ગામમાંથી એડીને હંમેશને માટે કાઢી મૂકવા માટે આ ગામ લોકો ભેગા થયા હતા. ક્વેશ્ચન નંબર 25. વોટ ડીડ સન્નો ડુ? સન્નોએ શું કર્યું હતું? આન્સર, સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ. સન્નોએ પેલા બચ્ચાઓને પોતાના ખભા ઉપર લીધા. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, અને આ બચ્ચાઓને તેમની માતાને પરત કર્યા હતા. ફેક્ટ્સ અબાઉટ ચીતા એટલે ચીતા વિશે કેટલીક હકીકતો. તો દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે ચીતા વિશે કેટલીક હકીકતો જાણીશું. તો શરૂ કરીએ. હાઇટ એટલે ઊંચાઈ. ચિત્તાની ઊંચાઈ કેટલી હોય છે? તો 100 સેન્ટીમીટર્સ. 100 સેન્ટીમીટર ચિત્તાની ઊંચાઈ હોય છે. વેઇટ એટલે વજન. ચિત્તાનું વજન કેટલું હોય છે? 65 kgs એટલે 65 કિલો ચિત્તાનું વજન હોય છે. વેઇટ એટ બર્થ, ચિત્તાનું જન્મ સમયે વજન કેટલું હોય? 300 ગ્રામ્સ એટલે 300 ગ્રામ. એજ ઓફ મેચ્યુરિટી, મેચ્યુરિટી એટલે પરિપક્વતા. ચિત્તો ક્યારે પરિપક્વ થાય છે? તો 2 years. ચિત્તો 2 વર્ષનો થાય ત્યારે એ પરિપક્વ થઈ જાય છે. આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. ચિત્તાને કેવી રીતે ઓળખવું? કારણ કે આપણામાંથી ઘણા બધાને કદાચ કન્ફ્યુઝન હશે. ચિત્તો અને દીપડો કદાચ બંને એક જ સમજતા હશું કે આ બંને અલગ અલગ હોય તો એને કેવી રીતે ઓળખાય? તો ચાલો સમજીએ. ચિત્તા હેઝ અ લાઇટર બોડી. ચિત્તાનું શરીર વજનમાં હલકું હોય છે.
એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, અને ચિત્તાના પગ લેપર્ડ એટલે દીપડાના પગ કરતાં વધારે લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. ચિત્તાના શરીર ઉપર આ રીતે છૂટાછવાયા કાળા ટપકા હોય છે. વેરેઝ એટલે જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ બ્લેક સ્પોટ્સ. પણ જો આપણે લેપર્ડને એટલે કે દીપડાને જોઈએ તો દીપડાના શરીર ઉપર આવા કાળા ટપકાઓનું ઝુમખું હશે. આ રીતે છૂટાછવાયા કાળા ટપકા નહીં હોય. જો છૂટાછવાયા કાળા ટપકા હોય તો એને ચિત્તા સમજવું, પણ જો બ્લેક સ્પોટનું ઝુમખું હોય તો આપણે એને દીપડો સમજવું, લેપર્ડ સમજવું. સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્નોનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ચિત્તા એન્ડ લેપર્ડ? ચિત્તા અને લેપર્ડ વચ્ચે શું ડિફરન્સ હોય છે? આન્સર, ચિત્તા હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ. ચિત્તાના શરીર ઉપર છૂટાછવાયા કાળા ટપકા હોય છે. વેરેઝ જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. લેપર્ડ એટલે કે દીપડાના શરીર ઉપર આવા કાળા ટપકાઓનું ઝુમખું હોય છે. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મચ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ચિત્તા? ચિત્તાની ઊંચાઈ અને વજન કેટલું હોય છે? આન્સર, ધ હાઇટ ઓફ ચિત્તા ઇઝ 100 સેન્ટીમીટર્સ. ચિત્તાની હાઇટ એટલે કે ઊંચાઈ 100 સેન્ટીમીટર્સ હોય છે. એન્ડ વેઇટ ઇઝ 65 kg, અને એનું વજન 65 કિલો હોય છે. હેબિટેટ એટલે રહેઠાણ કે પછી નિવાસસ્થાન. ચિતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિતાઝ સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. હાલમાં આ ચિતા આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા. ભારતમાં પણ ચિતાઝ ઘણા બધા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950s. પણ 1950ના સમયગાળામાં શિકારીઓ દ્વારા આ ચિતાઝને મારી નાખવામાં આવ્યા હતા. હેબિટ્સ એટલે આદત કે પછી ટેવ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ચિતા એ પૃથ્વી ઉપર સૌથી ઝડપથી દોડનારું પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. આ ચિત્તાની સૌથી વધારેમાં વધારે ઝડપ કલાકના 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ ચિત્તો આ સ્પીડ થોડાક જ અંતર સુધી જાળવી રાખે છે. સ્ટુડન્ટ્સ, હવે ક્વેશ્ચન આન્સરનું ડિસ્કશન કરીશું. વેર ડુ ચિતાઝ લીવ? ચિતા ક્યાં રહે છે? આન્સર, ચિતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિતા સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહે છે. ક્વેશ્ચન 4, વેન વોઝ ચિતા શોટ ડેડ? ચિતાને ક્યારે મારી નાખવામાં આવ્યો હતો? આન્સર, ચિતા વોઝ શોટ ડેડ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. 1950ના દાયકામાં ચિતાને શિકારીઓ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો. ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ યુનિક અબાઉટ ચિતા? ચિતા વિશે અજોડ બાબત કઈ છે? આન્સર, ચિતા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ચિત્તો પૃથ્વી ઉપરનું સૌથી ઝડપથી દોડનારું પ્રાણી છે. આ એની યુનિક બાબત છે, અજોડ બાબત છે. ક્વેશ્ચન નંબર 9, એટ વોટ સ્પીડ કેન અ ચિતા રન? ચિતા કેટલી સ્પીડે દોડી શકે છે? આન્સર, ચિતા કેન રન એટ ધ ટોપ સ્પીડ ઓફ 100 km/h. ચિત્તો કલાકના 100 કિલોમીટરની સ્પીડે દોડી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 meters. કેટલીક વાર આ ચિત્તો 25 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે. પ્રે એટલે શિકાર. ચિત્તો એના શિકારની પાછળ અવાજ કર્યા વગર પેટે ઘસડાઈને આગળ વધે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. અને પછી કૂદકો મારી એને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ચિત્તો જે કંઈ પણ શિકાર કરે છે એ શિકારને સાચવી રાખતો નથી. ધીસ સમટાઇમ્સ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતાઝ. ચિત્તાની આદત છે કે પોતાના શિકારને સાચવતો નથી. એના લીધે શું થાય છે? ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતાઝ. આના લીધે કેટલીક વાર નાના બચ્ચા અને યુવાન ચિત્તાઓનું મૃત્યુ થાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. આ ચિત્તો એકલું રહેનારું પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. આ ચિત્તો સમૂહમાં નથી રહેતો. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવા જ આ બચ્ચા પરિપક્વ થાય છે કે તરત જ આ ફેમિલી સેપરેટ એટલે છૂટું પડી જાય છે. સ્ટુડન્ટ્સ, હવે ક્વેશ્ચન આન્સરનું ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 7, હાઉ લોંગ કેન અ ચિતા જમ્પ? ચિતા કેટલો લાંબો કૂદકો મારી શકે છે?
આન્સર: ચીતા કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. ચિત્તો 25 મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે. ક્વેશ્ચન નંબર 8. વોટ કાઇન્ડ ઓફ એનિમલ ચીતા ઇઝ? ચિત્તો કેવા પ્રકારનું પ્રાણી છે? આન્સર: ચીતા ઇઝ અ સોલિટરી ક્રિએચર. ચિત્તો એકલું રહેનારું પ્રાણી છે. ક્વેશ્ચન નંબર 9. વેન ડઝ અ ચીતા ફેમિલી સેપરેટ? ચીતા ફેમિલી ક્યારે અલગ થાય છે? આન્સર: ચીતા ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવા જ પેલા બચ્ચા પરિપક્વ થાય છે કે તરત જ આ ફેમિલી સેપરેટ્સ એટલે અલગ થઈ જાય છે. ડાયટ એટલે આહાર. ચિત્તાનો આહાર શું હોય છે તે જાણી લઈએ. મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. ચિત્તાનો મુખ્ય આહાર હરણ છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ. કેટલીક વાર ચિત્તો સસલા કે પછી મોટા પક્ષીઓનો પણ શિકાર કરે છે. કબ્સ એટલે બચ્ચા. બચ્ચા વિશે માહિતી મેળવી લઈએ. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 cubs એટ અ ટાઈમ. ફિમેલ ચિત્તા એક જ સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. આ બચ્ચા ખૂબ જ સુંદર હોય છે કારણ કે એમની રૂંવાટી કેવી હોય છે? લાંબી અને સિલ્વર ગ્રે રંગની હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિચ્ડ વિસલ લાઇક અ બર્ડ. જ્યારે આ મધર ચિત્તા એના બચ્ચાને બોલાવવા માંગતી હોય ત્યારે તે કોઈ પક્ષીની જેમ વિસલ વગાડે છે અને આ રીતે એ પોતાના બચ્ચાઓને બોલાવી લે છે. ક્વેશ્ચન નંબર 10. વોટ ઇઝ ધ મેઇન ફૂડ ઓફ ચીતા? ચીતાનો મુખ્ય આહાર શું છે? આન્સર: મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. ચીતાનો મુખ્ય આહાર હરણ છે. ક્વેશ્ચન નંબર 11. હાઉ મેની cubs does a female cheetah give birth at a time? એક જ સમયે ફિમેલ ચીતા કેટલા બચ્ચાને જન્મ આપે છે? આન્સર: ધ ફિમેલ gives birth 2 to 4 cubs at a time. ફિમેલ ચીતા એક જ સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. સ્ટુડન્ટ્સ, અહીંયા યુનિટ 1 નો પાર્ટ 2 પણ કમ્પ્લીટ થાય છે. આ સાથે યુનિટ 1 સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થયો હશે. થેન્ક યુ.